સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગના દરોડામાં બિસ્મિલ્લાહ અને 51 રેમ્બોમાંથી 2 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે। સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ, આઈસ્ક્રીમ, ભજીયા, પીઝાના 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા। સુરતમાં આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં સ્ટેટ જીએસટી વિભાગના દરોડામાં બિસ્મિલ્લાહ અને 51 રેમ્બોમાંથી 2 કરોડ રૂપિયાની કરચોરી મળી આવી છે। સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ, આઈસ્ક્રીમ, ભજીયા, પીઝાના 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણા પર દરોડા પાડ્યા હતા। સ્ટેટ જીએસટી દ્વારા રાજ્યમાં જ્યુસ, આઈસ્ક્રીમ, ભજીયા, પીઝાના 9 વેપારીઓના 45થી વધુ ઠેકાણા પર દરોડામાં 40 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા। સુરતમાં બિસ્મિલ્લાહ અને 51 રેમ્બો પર મંગળવારની રાત્રે પૂર્ણ થયેલી તપાસમાં 2 કરોડના રોકડના વ્યવહાર મળી આવ્યા છે। બિસ્મિલ્લાહને ત્યાંથી તપાસમાં 29 ફ્રેન્ચાઇઝીના કરાર પણ ન થયા હોવાનું સામે આવ્યું હતું। આ કરાર એવા હોય છે જેમાં પેમેન્ટ કન્ડિશન અને નફા કે દર મહિને ફ્રેન્ચાઇઝીસ કેટલા રૂપિયા આપશે તેની વિગતો હોય છે। આ કરાર લેખિતમાં ન હતા એવું અધિકારીઓ કહી રહ્યા છે। તપાસ દરમિયાન રેમ્બોમાંથી 40 લાખ અને બિસ્મિલ્લાહમાંથી 1.5 કરોડના રોકડ વ્યવહાર મળ્યા હતા। રાજ્યભરમાં તપાસ દરમિયાન પેટ પૂજા નામનું એક સોફ્ટવેર અધિકારીઓને મળ્યું છે। આ સોફ્ટવેર ઇસ્યુ થયેલા બિલ જ ડિલીટ કરી દેતું હતું। આથી ટર્નઓવર જ ઓછું દેખાય। વિક્રેતાઓ પાણીની બોટલ પરના ટેક્સમાં પણ ગોલમાલ કરતા હતા। રોકડમાં મોટાભાગનો માલ લેવાતો હતો અને રોકડમાં જ વેચાતો હતો।